राम राम सीताराम जय माताजी महादेव 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 बधाने। तो जो केवी मजानी अपने गायो बैठी है। नीराव आपणो पेलो हतो ओघावाळो ए खाली थई गयो अने बीजो नीराव आवी गयो छे ने ई पण खाली थई जाय केम के आटली बधी गायो छे तो एमां कांई એટલો બધો नीराव टके नहीं। गमे એટલો होय नीराव खाए काज पूरो थई जाय। तो हालो हवे हूँ थोड़ुंक देखाड़ी दऊं गायोनो एक नजारो। આપણે બહુ વાતો કરી લીધી, હવે ગાયોનો વાતો। હવે પહેલાં હું પહેરી લઉં ચપ્પલ, કેમ કે ચપ્પલ વગર તો ત્યાં કેમ જાઉં મિત્રો। વાળવાનું છે અહીંયા ગાયોની પાછળ। ગોરી, અરે માર ગોરો કેમ મને જોવે। હાલો કાળી મેં કીધું હતું મિત્રો ગાયોનો ફૂલ પરિચય આપીશ। આપણે પરિચય આપવાનો જ છે। આ દોવાઈ ગઈ કેમ કે આનું દૂધ આપણે ઘરે રાખીએ છીએ। બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો। હું મહેનતથી બ્લોગ બનાવું અને તમે કોઈ જોવો નહીં, ખાલી 8-10 કે 100 વ્યૂઝ આવીને ઊભા રહે એ તમારો સપોર્ટ ન કહેવાય ને। એમ સપોર્ટ કરો તો કંઈક આમ હું તે કન્ટિન્યુ બ્લોગ નાખું અને હું પણ મોટિવેટ રહું। તો હાલો હવે જઈએ આપણે ઘડી ગોરી પાસે, મારો ગોરા પાસે જઈએ। ગોરા પાસે રુદ્ર હજી સૂતો છે મિત્રો। જો આપણે પાસે આવીએ ને ત્યાં પગે લાંબા કરશે અને આખી આડી થઈને સૂઈ જાય। આ ગાય હાથની ઉજેરેલી છે મિત્રો। આનો પરિચય એકનો આપી દઉં તમને અત્યારે। ગોરી ગાય આપણા હાથની ઉજેરેલી છે અને 28 થી 30 વર્ષની ઉંમર છે આ ગાયની। કોઈ એમ ન કહેતા કે બેન ફેંકોમાં, કેમ કે આ ગાય વાછડી હતી તો એને હાંચવેલી છે એટલે આની ઉંમર દેખાતી નથી। અને સૌ પ્રથમ આ આપણા શું કહેવાય ગૌશાળાની પહેલી ગાય છે અને આનો અભિમાન એવો છે કે હું જ પહેલી છું। જો એને પાવા ખોલીએ ને તો બધી ગાયો હારે ભટકાતી જાય, પાઈને લાવીએ ને તોય એટલે આપણે આગે હકાલવાની, જો બહારના રસ્તેથી હકાલવી પડે। જો કેવું થઈ ગયું। પહેલાં તો આ મોરીને એવું કાંઈ હરખું ન કરવા દેતી આ ગાય। રુદ્ર ગોરી ઉપર બેઠો હોય બરાબર, છતાંય ગોરી કોઈ દી કાંઈ કરતી નથી અને જો પોતાનું બાળક હોય એમ જ રાખે। આ ગાય આપણી પાસે ઘણા વર્ષથી છે। પછી આપણે આ કવલી ગાય, આ કવલી એ આપણે હાથની ઉજેરેલી ગાય છે। હવે પછી નીરવાનું છે, આવે એટલે આપણે નીરી દઈએ। રુદ્ર જાગશે તો એને આપણે રમાડીએ ઘડી ઘડી। મારી કવલી આનો નાખી દેવું આ શીંગડું પેટમાં ભરાઈ દે એટલે રમતમાં આમ પીવું હોય ને તો જો આપણે માવડી જોઈએ કેવી લાંબી થઈ, પગ ત્યાં ને ઊભી કરી દીધી। હાલો હાલો આપણે આ ગાયોની વચ્ચે જ નીકળી જઈએ અને કમ્ફર્ટેબલ નથી લાગતું કેમ કે હું જગ્યા રોકીને ઊભી છું। મિત્રો આપણે નીરાવ ખાલી થઈ ગયો છે તો ત્યાં જે જગ્યામાં શું કહેવાય ઝીણી ધૂળ ને ગહાણી એમ બધું હોય કે નહીં જે એ ભરી લીધું અને ગાયો નીચે નાખવાનું છે। જો હવે આજે નીરાવ આવે છે નવો। લાઈટ હતી નહીં મિત્રો એટલે વ્લોગ નહોતો શૂટ કરવાનો, પણ લાઈટ આવી ગઈ અહીંથી લઈ લીધું। જો ને આ એટલા પૂળા રહ્યા, નવો નીરાવ આવે છે। આજે તો રુદ્રએ બહુ નીરાવ વેવો, ઝીણી ઝીણી કોળકી આપીએ ને ત્યાં લઈને મૂકી આવે। જો ઓલ વાછડી ખાઈને ન્યાણે જ મૂક્યો। રુદ્ર ક્યાં છે બટું? એ રુદ્યા, રુદ્ર પડતો નહીં હો, ધીમે ધીમે હલાય। જો આ રુદ્રએ જ નાખી છે કોળી જીરી। જો અહીંયા બધું ખાડા ને એવું બધું થઈ જાય ને એમાં નાખવાનું છે। જો અહીંયા નાખ્યું। હાલો આપણે જઈએ ને
મિત્રો ટેમ્પો જોયો જશે તો દેખાડો જેવો નીકળશે હમણાં. આખો ટેમ્પો ભરીને જાય દાડીએ. આ રુદ્ર ઉડે બાવા આવીએ. અહીંયા આપણે ઊભા ઊભા જોવાય. બસ 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 અહીંયા જોવાય. બસ લે આમ હાથેથી ભેગું કરું. લે રુદ્ર આવે જો નાખવા નાખીએ છે એમાં. બસ આવીએ હવે ઉઠશે રુદ્ર. હાલો હાથ ખેડી નાખો. આમ આમ કરી નાખો. જો ભરાઈ ગયું બાવ. હાલો જાય. હાલ આય રુદ્ર. એ રુદ્ર કે આવે 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 છોડી આવે. હાલ 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 ઠેબી. હાલો આમ જો ને આપણે બધું કામ કરવાનું. હાલો વાળવાનું છે રુદ્ર. એ બાવ મિત્રો આપણે અહીંયા નીક કાઢીએ ને લીંબુડી કેટલી આમ જો કેટલી મસ્ત થઈ ગઈ. મને બહુ ગમે બધા ઝાડ ને ફૂલ ને અને પાંદડાની ખુશ્બુ કંઈક અલગ હોય. એમાં કાંટા છે એનું તું અડતો. હેલો આમ બી જઈએ. આને કંઈ દેખાડો ન થાય. પછી આપણા કરેણમાં ફૂલ આવી ગયા. ફૂલ તમને દેખાડીએ મિત્રો. જો બે કરેણ છે આપણે. એક આમ છે ને આવી ગયા. રુદ્ર જો બહુ મહેનત કરવાનું દીકરું થાય પણ નાકમાં ચડી જાય ઝેર. શું કરે બટ્ટા? જઈએ કેને આવ્યા એમ કે તો બટ્ટું. હવે જઈએ અમે કે તો. એ મહાદેવ કહી દે બધાને. મહાદેવ. હા એમ મહાદેવ કે મહાદેવ. બધાને કે તો ચા પીવા આવો. રુદ્ર એ રુદ્ર કે તો ચા પીવા આવો. એ રુદ્ર ચા પીવા આવો એમ કે તો બા. એ બેટા ચા પીવા આવો એમ તો કે. હાલો હવે એ કંઈ નહીં બોલે અને મજા નથી આવતી. એટલે મજા તો ઘણી આવે પણ બોલ્યું નથી. અને નથી બોલવું ને તાર કાંઈ. હાલો લઈ જઈએ. હાલો જો હાવણો લઈને જાય. હાલ બાવ હાલે છોકરા. એ રુદ્ર જો જાઓ. રુદ્ર ટાટા બાય બાય સિયા. રુદ્ર એ રુદ્યા કોઈ વાતે સાંભળે નહીં હોય. ખેડા કામ કરી જાય. ટીટમાં જાય રુદ્ર. ટીટમાં જઈએ અમે. કઈ વાંધો નહીં. હાલો જાઉં ટીટમાં જાવ. આવો હાલ ટીટમાં હાલ ને નાખી દે. હાલ ટીટમાં. નખરા કરે કેમ એમ હાલે બાવ? જેલ તો એમ હાલો ઓસરી અધૂરી મૂકીને ગયા હતા. કૂતરા હાવણી લઈ ગયા એટલે ગઈ ત્યાં વાળી નાખીએ. મિત્રો આપણે મકાઈ લાવ્યા છે. પાછા લાવ્યા. આપણે નીરાવ તો ફરતો આવતો જ હોય કેમ કે ખૂટી જાય કંઈ એવું તો નથી કે નીરાવ નહીં લાવવાનો. ગાયો માટે લાવવું પડે. પણ તમે રુદ્રનું કામ જોવા. મિત્ર રુદ્ર હોઈ ગયો છે. બધું કામ કરી નાખ્યું. આપણે જોવા ક્વીનનું બેલ્ટ લેવા. મને એમ થયું ગાય કેમ એમ ઊભી.
પી ગઈ. જો મિત્રો અડધી ગાયું બહાર છે ને અડધી અંદર છે, કેમ કે બાર ઝાડનો છાંયો છે, જેટલામાં ગાયું ખમાય છે એટલામાં ગાયોને બાંધી, બાકી બીજી ગાયો અંદર બાંધીશ, કેમ કે બહાર એટલી બધી જગ્યા નથી. તો હાલો હું દેખાડું. જો આપણી બધી ગવત્રી અહીં બાંધેલી છે, અમુક લાંબા પગ કરીને પૂરતી, અને માથે મસ્ત પંખા ચાલુ છે. તો હાલો મિત્રો, આ બ્લોગને એન્ડ આપી દઈએ આપણે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે એક આવા જ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી. કોમેન્ટ જરૂર કરજો હો, બ્લોગ કેવો લાગ્યો. તો સારો મળશે બીજા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.